મિત્રો અહીંયા આગળ દાદાને ભક્તો શ્રીફળ વધેરતા હોય છે, એમના હાથમાં મૂકે બીજી બાજુ શ્રીફળ બે ટુકડા થઈને નીકળે જાય. જો આ પેલી સાઈડ નીકળે. અને આ કણા સામપુર એક દિન આવો એટલે સામપુર નું વ્યૂ કાંક અલગ છે. અને અત્યારે ભાઈ મને કેમેરામાં લઈ લીધો છે. મારે આરે બે ભાઈ બનશે અને અત્યારે યુટ્યુબ માં ભાઈ કામ કરે છે. એને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ ભાઈના વિડિયો જોવો. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આવ્યા છીએ આપણે બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજીના મંદિરના દર્શને. આ સાળંગપુર હનુમાન મંદિરના દર્શનનું મહત્વ ક્યારે ક્યારે રહેલું છે, સાથે જ અહીંયા મંદિરની અંદર ભોજનશાળા છે, એમાં કેવો ભોજન પ્રસાદ મળે છે, મંદિરમાં કેવી કેવી સુવિધા છે, મંદિરમાં અન્ય કઈ કઈ ચીજ વસ્તુઓ મળી છે, પ્રસાદ ક્યાં મળશે, શ્રીફળ ક્યાં મળશે, તમામ વસ્તુ તમને જણાવવાનો છું. તો ચલો મંદિરના દર્શન કરીએ અને દાદાના મંદિરના દર્શનનો લાવો લઈએ. चलो भाई चलो चलो जो चलो મિત્રો અહીંયા આગળ દાદાને શ્રીફળ વધેરવામાં આવે છે, જેમાં એક હાથમાં દાદાને શ્રીફળ મૂકવાનું હોય છે અને બીજા હાથમાં એની સાઈડ નીકળતું હોય છે. હજી લોકો શ્રીફળના પ્રસાદ સ્વરૂપે લઈ જાય, એટલે કે મશીન જ છે અંદર જે શ્રીફળના બે ટુકડા કરતું હોય છે. અહીંયા દાદાને સિંદૂર ને બધું અર્પણ કરવામાં આવતું હોય છે. આ મૂર્તિ છે જ્યાં દાદાને શ્રીફળ વધેરવાનો મહિમા છે. મિત્રો તમે દૂરથી આવો છો તો તમને અહીંયા પાર્કિંગની પણ સુવિધા મળી જશે. તમે 4 વ્હીલર લઈને આવો છો તો નિઃશુલ્ક પાર્કિંગ સેવા અહીંયા આપવામાં આવે. તમે જોઈ શકો છો બધે અહીંયા છેક સુધી પાર્કિંગની વ્યવસ્થા છે, એટલે તમને કોઈ એવો પ્રશ્ન નહીં આવે કે પાર્કિંગ મળશે કે નહીં મળે. એટલે વિશાળ પાર્કિંગ સેવા પણ તમને અહીંયા મળી રહેશે અને બિલકુલ અહીંયા કોઈ પૈસા લેવામાં નથી આવતા. તમે મફત અહીંયા પાર્કિંગ કરી શકો છો અને તમારા દર્શન થઈ જાય ત્યારબાદ પોતાની કાર, 2 વ્હીલર કે અન્ય વાહન જે લઈને આવ્યા હોય લઈને તમે જઈ શકો છો.